હાલો મિત્રો, આજે આપણે બનાવશું પૌવા બટેટા. પહેલાં સારી વસ્તુને કટિંગ કરી લેશું અને પૌવાને 5 મિનિટ માટે પલાળવા મૂકશું. ત્યારબાદ આપણે એક પેનમાં તેલ મૂકશું અને તેલ આવી જાય એટલે રાઈ, જીરું અને હિંગ ઉમેરશું. ત્યારબાદ તમાલપત્ર અને લીમડો ઉમેરશું અને ડુંગળી અને બટેટા ઉમેરશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું. પછી ડુંગળીને બટેટા ચડી જાય એટલે ટમેટાં ઉમેરશું. ટમેટાને સારી રીતે મિક્સ કરી લેશું. પછી હળદર, મરચું અને મીઠું ઉમેરશું અને સારી રીતે મિક્સ કરી લેશું. પછી તેમાં પલાળેલા પૌવા નાખશું. પછી તેમાં તળેલા સિંગદાણા નાખશું અને નાયલોન સેવ અને કોથમીર ઉમેરશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું. તો કેવો લાગ્યો અમારો વિડીયો?